તો હેલો મિત્રો, જય જોહાર અને જય આદિવાસી। આ રાહુલભાઈએ કંઈક દિલમાં આપણને આપણા આદિવાસી સમાજને જે વિરોધ ચાલી રહ્યો એના બારામાં કંઈક ગલત વાત કીધી છે, જે એના ભાઈને નથી સમજાવતો અને એ આપણને સમજાવે છે। આ વિડીયો તમે પૂરો જોજો। હેલો દોસ્તો, જય જોહાર જય આદિવાસી। અત્યારે તમે જોયું હશે કે આપણા આદિવાસી સમાજના ભાઈઓ અને ઠાકોર સમાજના ભાઈઓ સમાજની જે વાત કરીને જે સમાજની મા બેન દીકરીઓ પર જે ગાળો દઈ રહ્યા છો ને, તો એ બધી વસ્તુઓ તમે ના કરો, કેમ કે સમાજ પર તમે પર્સનલી ટાર્ગેટ નહીં કરી શકો। અગર તમારો ઝઘડો કોઈ જોડે હશે ને પર્સનલી, તમે એના પર કેસ કરી દો યા ફિર એનું કોઈ સમાધાન કરી દો, તમે બેઠક બનાવીને તમારા ગામના પંચ બેસાડીને, અને આવી રીતે જે તમે વિડીયો બનાવીને જે આબરૂના ધજાગરા કરી રહ્યા છો ને બે સમાજના, જેમ કે આદિવાસી સમાજના અને ઠાકોર સમાજના ભાઈઓ, તમને એમ કહેવા માંગુ છું કે આપણા બે સમાજ સિવાય પણ ઘણા બધા સમાજ છે। તો આ બધા લોકો આપણા જે તમે જો વિડીયો બનાવી રહ્યા છો ને, આપણને બધાને જોઈ રહ્યા છે કે કઈ રીતની હરકતો થઈ રહી છે અને કોણ કેવી રીતની ગાળો દઈ રહ્યા છે। તો ખોટા આપણા સમાજની આબરૂ ના કાઢો, થોડું સોચી સમજી વિચારીને સોશિયલ મીડિયા પર બોલજો, કેમ કે અહીંયા વિવાદ ઉભો થતા વાર નથી લાગતી। તો અગર કોઈને ફેમસ થવું હોય તો આવી રીતની ગાળો દઈને ફેમસ થવાનું કોઈ વિચારતા નહીં, કેમ કે એવી રીતનું બદનામ થઈને ફેમસ થવું કોઈ મતલબ વગરનું છે। કોઈ માન મર્યાદા ઇજ્જત ના હોય તો એ માણસને ફેમસ થઈને શું કરવાનું? અને આ જે ગાળો દેવાનું જે તમે માંડ્યું છે એ તમે પ્લીઝ તમારો સમાધાન કરી દો અને આ બધું ગાળો દેવાનું બંધ કરો। અને અમુક લોકો પર્સનલી કહે છે કે રાહુલભાઈ તમે વિડીયો બનાવો, તો મારે પણ ગાળો દઈને વિડીયો બનાવવાનો? આ કોઈને સમજ પડે એવી રીતનું સમાધાન થાય એવી રીતનું તમે બોલો ને। જેટલા પણ લોકો અત્યારે વિડીયો બનાવી રહ્યા છે બધા એકબીજાને ગાળો દઈ રહ્યા છે। તમે કોઈનું સારું બોલો, કોઈનું હરકું થાય એવું બોલો, ખોટા વિવાદ ઉભા થાય અને ખોટા લોકોમાં સમાજમાં ઝઘડા થાય, આવું કામ ના કરો। અરે કોઈએ તમને વિડીયો બનાવવા કીધું છે તો તેની રીતે વિડીયો બનાવો। તો હેલો મિત્રો, જય જોહાર અને જય આદિવાસી। આ રાહુલભાઈ જે કે ટીમલીના સુપરસ્ટાર છે, એના માટે એને કોઈક ભાઈએ કમેન્ટ લખી હોય જે આપણે વિશે આરકે ઠાકોર કરીને વિરોધ ચાલી રહ્યો છે, એના બારામાં કોઈક ભાઈએ રાહુલભાઈને કમેન્ટ લખી હોય કે રાહુલભાઈ એક વિડીયો તમે બી બનાવો। આ રાહુલભાઈને કેમ ને કે એ ટીમલીનો સુપરસ્ટાર છે અને એ વિડીયો બી બનાવવામાં એને બી કંઈ દિક્કત નથી। એ બી આદિવાસી છે અને આપણે બી આદિવાસી, આપણે વિડીયો બનાવવાનું ફેમસ થવું। આ રાહુલભાઈ કંઈક મતલબ બે શબ્દ ગલત કહી રહ્યા છે કે તમે ફેમસ થવા સારું આ વિરોધ કરી રહ્યા અને ફેમસ થઈ જાઓ એમ કરીને ગાળીઓ બકી। રાહુલભાઈ એવું કંઈ નથી, અમે વાયરલ થવું એમ કરીને ગાળીઓ નથી દેતા, કેમ કે એ જે આપણે આદિવાસી જેનાનો એનો મેટર હતો એ ભલે પૂરો કરી લેતા। એનાનો મેટર એ બે જણા વચ્ચે મળી અને એનાનો મેટર એ પૂરો કરી લેતા, પણ એને ભાઈએ વનરાજ ઠાકોર કરી એને આપણા બધા સમાજને વિશે ગાળ દીધી। રાહુલભાઈ તમે બી એક સમજો એવી વાત છે, પણ તમે એનાને નથી કહેતા અને આપણા લોકોને સમજાવો, પણ તમે આદિવાસી હો કે નથી? મારે ખાલી એટલું કહેવું કે તમે આદિવાસી હો કે પછી કંઈક બીજી જાતના હો, તમે કંઈ સમજાવે મને બી દિમાગમાં નથી આવતી એવી વાત છે। અમે બી રાજકોટ, સુરતમાં, અમદાવાદ કામ કરીએ, તમે બી એકવાર કામ કરી જુઓ। તગારો તો કે આખો દી પસીનામાં કામ કરે ને, સવારથી 8:30 વાગે લઈને અને 6 વાગે છૂટી થાય ને કામમાં, પસીનો છૂટે ને તો જ ખબર પડે કે આદિવાસી શું કહેવાય। આપણે આદિવાસી કોઈ બી વ્યક્તિ હોય, આદિવાસીમાં હરેક વ્યક્તિ ખાલી એક જ વ્યક્તિ સારો હોય, એ ઘર બેઠો રૂપિયા ખાય। આપણે આદિવાસી ઘર બેઠા રૂપિયા ખાવાવાળા નથી, આપણે મહેનત કરીને ખાવાવાળા છે, સમજ્યા રાહુલભાઈ? જો તમને જેને પબ્લિકે સપોર્ટ કર્યો એની જ પબ્લિકને તમે સપોર્ટ નથી કરતા અને એને જ તમે ખુદ સમજાવવા બેઠા, જે આપણને આદિવાસી સમાજને બારમાં આપણે બેન બેટીઓને ગાણા દે એને તમને કંઈ નથી કહેતા। તમે જે થાળીમાં તમે ખાઓ ને એ જ થાળીમાં થૂકો। હા રાહુલભાઈ, તો જય જોહાર સાથીઓ। અને રાહુલભાઈ મારાથી કંઈ કહેવાઈ ગયું હોય તો માફ કરી દેજો, અને હું તમને ખાલી એટલું જ કહેતો હતો, આ વિડીયો રાહુલભાઈ માટે હતો। દોસ્તો, જય જોહાર અને જય આદિવાસી।